આય મારો પેલો ફોન મેલી ચોકન જતો રે એક તો બે નવો નંબર હેલો લે મારું બધું છોકરીનો ફોન ચાલુ હતો હેલો હા કોણ પપ્પુ હા પપ્પુનો કાકોટ બોલું હું કોમ હતું બોલો તમે પપ્પુ સિવાય નહીં કહો એમ અરે પણ હું એનો કાકોટ બોલું પપ્પુનો કાકો આપ તો હા હું પપ્પુનો કાકોટ બોલું એનો પેલો ડેડી હો નહીં કોઈ હા તમે બોલો કોણ મન કહેજો પેલા કાપી નાખ્યું ઓ તારી મારો બેટો અત્યારથી સોડિયાના ફોન થઈ જા કનો ફોન હતો આ બાજુ આપતો એને ઘેર તો હું કહું લે ખબર હે આવો કેવો મસ્ત મોસમ હ અને માઉન્ટ આબુ ફરવા જાવું આપણે બોલો હેડો જીયાડો હળો તે આપણે તૈયાર છીએ તું તૈયાર હે ને હું તો તૈયાર તો તૈયાર હા હાર હું કાલના બહેરા લેતા આવું પછી જી આપણે ત્યાં બહેરા વચ્ચે નહીં લાવવાનું છે વાત સાચી તો ભાઈ આપણે કોઈ બૈરાણ વચ્ચે લાવે ને તો આપણે ભાઈબંધી નહીં રહે ને ફરવા બરવા અમે તને નહીં લઈ જઈએ અમે બે બહેરા વચ્ચે નહીં લાવવાનું એટલે કે તું બૈરા વાળો કે અમે બૈરા વાળા એ વાત કરી લઈ જાવ કોણ ફરવા ના ભાઈ તું બૈરું લાવીને ભાઈ ના મજા આવે ઈ તો ના જવાય ફરવા ભાઈ ના આવતો અમે બે જણા એકલા જ આવો અમે જો કે તાર વગર કોઈ કાચું ખાઈએ કે હાર હું એટલો જ જીરો ફરવા જા તે એકલો કોઈ તાર વગર અમે કોઈ ફરવા નહીં જઈએ એમ બૈરા વાત થઈ જાય જજે મોટો પડી આ કાલ તારે પૈણ્યા અને પાછી બૈરા વગર ફરવા ના જવા જોજી આઈને ના પાડ્યા હોય આવતા ને તું જા કે મારે મારા કાકો કઈ ના વાત જોતા હશે આવજા રોજે વહેલો નોકરી તૈયાર થાય તું પાવ આલ્યા પછી વહેલા તૈયાર થાય ખબર લે આપ તો છોકરા એના કાકા ની આબરૂ કાઢાવા બેઠો હાર્યો શિવા ચેટલો રહ્યો ચારનો જીવતા વરસાદે ચાલ છે એને ખબર પડતી નહીં હજી ખેરાબાની એના કાકા આ એમ નતો ઓ કાકા બધે જો તો હોદના વહેલા નોકરી જવાનું પાવું એટલે તારા મનમાં બહાર જવા દેવો કે નહીં જવા દેવાનું હોય મોટું બહાર કાઢવા રાખવું કે નહીં રાખવું તારા જોક બાર મીઠો ના પાડી દઉં બહાવું યાર એટલે તને ખબર નહીં પડતી આ તારા ફોન કના આવી કના આવી ભાઈબંધો ના આયા છે ભાઈબંધ વાળી પેલી છોકરીના કોકના ફોન આયા હતા અમને કાકા કોઈના ના આવી મારમાં હું તમે યાર આવ કહો અલ્યા તું અત્યારે સમજી જાય છે તને કહી દઉં નક તું મારી આબરૂ કઢાય તું પણ કોઈના ફોન ના આવી વાત કરો ઈ જોયો હાલ અમને ફોન આવ્યો મી વાત કરી પણ કે જો- પપ્પુને ફોન આલજો તમે પપ્પુને જ ફોન આલો તો હું કહું જો બતાવો મને બતાવો ના મારો ફોન આવતો છે કોઈ છોડીનો આ કનો ફોન કાકા કંપની વાળીનો હ નંબર જોઈને તમને અલ્યા તો હજી કંપની વાળો કાકા યાર કંપની વાળો કરી જો હજી પણ કંપની વાળીનો હ કંપની વાળી ને તારું નામ લેતી હતી પણ નામ તો લે ને યાર કાકા આ કે પપ્પુ ના આલજો પપ્પુ ને જ વાત કરે અલ્યા આવું પણ મોઈને કીધું કે મોઈનો કાકો બોલું તોય કે ના મારા પપ્પુ ને જ કોમ છે તો બધો કાગળિયો મારા નામ નો એટલે મારું જ નામ લે ને. તો તાર કાકા ગામમાં મોટું ખાડાયું નહીં રાખી ના. ખબર નહીં પડતી હતી વરા તું જેટલા જીએ આ જેટલા જઈને એટલા સુધી નહીં મેલું તને યાર હોય ને તો તો છોકરા આટો દોડી જઈને ઓય આ માર કોજો વાન માર કાકા કોણ યાર માર માર તું આટો તમે છોકરા મારો હા તમે છોકરા મારો અત્યારે તમે અરે એ કાકા ને આપણું કાઢે યાર ચમ ઉધ્યો પણ મી કોઈ નહીં કરી તોય માર માર કરી રહ્યા છે. હા મને યાર કશું આવડતું નહીં એટલે મને પા ગોડો બનાવે ચમ ઉધ્યું પણ કોક છોડીના ફોન આવે કે કંપની વાળીનો ફોન અલે કઈ છોડીને ફોન કરે તું હે એનો ફોન નહીં આવે હું માર માર કરો તમારું તો સુને ફોન આવી તાર બાપાને આબરૂ કાઢવી તારે વિષ્ણુ જે મારે આબરૂ ના જાય યાર આબરૂ જાય ને તાને તું મારી આબરૂ કાઢવા બેઠો બુડા દેવ કશું આવડતું હોય નહીં અલે ગોબરાજી આ શ્રાવણ મહિનો છે પણ આપણે તો ભગવાનના દર્શન કરવા ગોમર નહીં ગયા
કાલ હોદના હું હેડ્યો ને હા તે ભલા મને વરસાદ ચાલુ થયો તો પછી પાહો વળી ગયો પહેલો સોમવાર છે પણ હજી મંદિરે નહીં ગયા બોલો એ વાત સાચી એમ ના હોય તમને હોદના જતા આવીએ. હું કહેવું? હા મહિના તો જવું પડે યાર અલ્યા ઓનું હે ગોબરામાં કોણ યાર રઘુબા એ ડોહા ફરે બરાબર સમજ્યા યાર આપણું કાઢવા બેઠો મારી કોઈ ખબર ના પડે ને માર માર કરી એકદમ તો હાથમાં આય મારી એ ડોહા ગોબરાજી આ જેને તેના ફોન આવી સુડ્યો નહીં એના ઉપર ભલા મને નહીં નહીં આ ગોબરાપા છોકરીઓના ફોન આવીને પાહો કે કંપનીના ફોન આવી અલા રગે આવો. ખબર પડી કોઈ વાત તો કહો તો ખબર પડે હું આમ આવું વળીને આયા હું કામ કરતો તો ને યાર ફોન વાગતો તો મેં ફોન ઉપાડ્યો ફોન આવી ભાઈ કે પપ્પુ ના લો પપ્પુ ના એટલે પણ હું એનો કાકો બોલું તમારે જે કામ હોય મને કહો કે ના મારે પપ્પુ નો જ કામ પપ્પુ ને ફોન આલો અલે છોકરા આ વાત સાચી આમ છે પાહો કે છોકરીઓનો વાળીનો ફોન હતો આમ પાહો મને ગોડો બનાવવા અમે અભણ હીએ અલા બધું તમે યાર છોકરા જે કરે એટલે હું થાય તમે ભણ્યા પણ નહીં યાર પછી તમે જ મને કાલ ઉઠીને કહો કે તમારા છોકરા સંસ્કાર કેવા લે તમે એ રખાય તાણે માસ્ટરે આપું તું તો હું વાત કરીને કહી દો છે તું એ. લા ભલા મને પણ મને જ યાર ગોઠતો નહીં આવ્યો અલ્યા. આ પાહો કે કંપની ના ફોન આવે કે પપ્પુ ફોન આલો એટલે કંપની ના ફોન આવી કના ફોન આવી કંપનીના ચિંતા મારે હું નહીં બેઠો એમ નહીં વાત હોય ને કોઈ ખબર નહીં પડતી ને દે કરી હા પણ એ પણ પેલા છોકરાને તો પૂછો કે હું વાત છે તમે ગણે પણ મારી માં તો પૂછવાના આવા યાર કે પપ્પુ ફોન આ કંપની એવું કે યાર પપ્પુ નંબર ફોન આલો નંબર લા ફોન કરજો તમને નહીં આવડે તમે તો ભણેલા હો તમે તમારા છોકરાને બોલાવો ઉદયને બોલાવો હા લે અમારા છોકરો તો બધા ભણેલા એને બધી ખબર હા પડશે અમે બે ઓય બોલાવો યાર, છોકરા બોલાવો હાલ અમને દૂધનું પાણી થઈ જાય હાલ અમને મને ખંચેરી નાખો અરે છોકરા અમાર જે બારામ છે એ હેટકી ભૂડા તું એ અરે છોકરા આ જોજે આ રઘુભાઈ છોકરા ફોન આવે કંપની વાળી નો કે કંપની હું જોજે બધું કંપની નો નહીં યાર કોક છોકરી નો ફોન આવે હા જે હોય એ જોઈ લેજે એટલે કેટલા કોઈ ને કઈ આ જો નંબર કરનો લ્યા બા તારા ભાઈબંધ નું ખેંચતો નહીં પાછું જે હોય આજુ કે જે આ તો કાકા ભાઈ લોન વાળી નો આવે ફોન હા લોન આવવા માટે ફોન આવે ના આવે બધું એના નામે સાચું બોલીને પાછું તું એ કોઈ પાછો હાથ જ બોલું હું તો રખાય એ રખાઈ એમાં એવું હોય કે તમારા છોકરાના બધા કાગળિયા કહેવાય ને આ આધાર કાર્ડ ને ફોન કાર્ડ ને જે બધું જે બેંકમાં એને બધું આલેલું હોય ને એટલે ફોન આવી એટલે યાર એવું નહીં આ બે ભાઈબંધ હે એટલે યાર ભાઈબંધ ને બચાવવા માંગે યાર આવ્યો પણ તમે જોઈને સાચું ફોન કરો બોલજો હો, તને કહી દઉં. અરે કાકા એવું નહીં બેંકમાં આપણી સિબિલ હારી બોલે એટલે બેંક આપણને લોન આલવા માટે ફોન કરે મેડમ રખાઈ તમને તો લોન મળે એવી તરત જ કે તમારે સિબિલ સારું હોય સાચું કહે છોકરા સાચું સાચું ખોટું ના બોલતો મને કહી દઉં આપડે હાલ લોન લેવી ને તોય આલે આપણો કેટલી લોન મળશે એટલે છોકરા તમને હા 50,000 રૂપિયાની લિમિટ છે એ વાત કહું મને શ્રાવણ યાર મહિનો કોઈ આવે તમારે મજા આવ્યું છે પણ આવી કોઈ મને ખબર નહીં યાર છોકરા ચાના આવા કટલા કરે એ રખાય શાંતિ છોકરા વાત કહું આ પાછું ઓહા કહું ડોશી પર લોન મળશે હારી 1 લાખ રૂપિયાની ઈયોન ઉપર લોન ના મળે ચમકાવા ઈયોન એક પગ મોહાણામ છે ને એક પગ ઘેર છે હમણાં ચોય મરી જાય તો પેલો લોન વાળો ચો જાય એટલે બે પગ ઘેર હી તોય મોહાણામ નહીં તો હવે ગયા હા, એવું હરી તાણી હું છોકરાને સમજાવવા ગયા હતા એ તો લોન લેવી હતી ઈયોન કના ઉપર લોન લેવી હે ડોશી ઉપર માં ઉપર અલ્યા ડોશી પર લોન ના આપે કોઈ હવે મકાન ઉપર આપે કરી યાર એ રખાઈ. નથી આવે તમે તમારો જોયા બોયા વગર છોકરા મારશો નહીં આ બધું નહીં સારું યાર કોઈ આવડતું નહીં ફોન માં જીતા દેવા આપણે તો ભણ્યા નહીં પણ છોકરા સારું ભણ્યા છે પણ આપડા યાર કે પપ્પુ ના લો હા, એ તો- યાર હું કરું યાર લોન વાળી નો આવે ફોન એ તો ભણવાનું પાત્ર મેન આર્યું જ છે ના ભણવાનું ભણવાનું પૂછ્યું, તમે ચોથી બોલો હું કરો ફોન કાપી નાખ્યો ઈ યાર પણ આરા વટાનું લપ કરી પેલા છોકરા શાંતિથી સમજાવવું પડે આવા થાપો થાપો કરો તો પછી શું કરો છોકરો બે તારે? તો ધોકો સોળે પગમો આ પગ પગ પૈસા તારે દવાખાને લઈ જવું પડે પેલા મને કેવું પડે ને યાર મેં કીધું તો તમે મોનતા જ છો પણ તારે કેવું પડે કે પેલા મેં આ લોન ના કટલા કર્યા લોન ના ફોન તમે મારું વાપરે તાણે કહું હારું હેડો, દેવા વાળી રાખો. માર વાત વાપરો. બહુ કરવાનું યાર મારો ચોપડો આપણા વિડીયો જોવા વાળાને કહી દઈએ કે તમારા છોકરાને આવડી ચોર ફોન આવે મેડમ નો તો તમે ડાયરેક્ટ મારતા નહીં કોઈ બી ભણેલો હોય ને એના જોડે લઈ જાજો અને આ બધું નક્કી કરજો અને તમારા છોકરા ખાસ કરીને ભણાજો એટલે આવી તમારે ભૂલો થાય ના હું કેવા સાચી વાત વાત આ તો બધા આવું આપણે તો ભણ્યા કોઈ હોય નહીં એટલે બધું આ તકલીફ થાય મને યાર કોઈ ખબર પડતી નહીં હા એ તો ફોન તમારી વાત મને આપો સાચી ને. છે યાર યાર છોકરા હવે જીએ ઘેર આવું તમે જો હવે તો એ તો હું ના નહીં મારતો. નહીં મારું યાર ને હવે
હું બેઠો માર તો લે આવજે તું તાર ડોહાવથી ખંચેરો અવાજ કરે તું જાહે લે ગુબડિયા હા હા પછી માપે રહેવું એમ પછી ઓય છોકરાને મારે હવે ઘેર ડોશી મારતા હોય છ નંબરના હેડા હવે ઘર ભેડા થા તારા ડોશી- હોય. ડોશીને સમજાવા આયા. હાથ ના લગાય, ઉપાડે. છોકરાને હવે મારતા નહીં, ઘેર તો શાંતિ એ તો રહેવાનું. નહીં મારું પણ એ તો એ પણ આ દેવા અરે મંડ્યા આ છે. કેવું તમે પણ એવું યાર યાર છોકરા વ્યવહારે માટે. તો કઢિયા તો બોલીને તો છોકરા ના હોય. કરો મેં. પણ ખબર હા જાણો. ઘેર જઈને તાન માર કહેતો નહીં પાહો. ના કહું તાર પણ પેલા તો સમજાતા એ વખતે વગમ ફોની બે દઈ પણ એ ગયા તો કઢારી એ તો એ બધું જતું કરી યાર એ તો ખબર નથી એટલે એ હા, ઉપાડ તો નાખ્યો. હવે પછી ફોન પણ આવે ને તો સમજી વિચારીને હાથ હા, એટલે હવે નહીં ઉપાડું તું હેઠ ને ઘેર હવે હેઠ. તું જાણ લે આ બધી ડોશીઓની રીઓ કાઢ્યાવાના ઘર ભેડા થા તારે લે ડોહા તું અરે, 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 અરે. આના ગાલ આરે હમણાં માર ખાતામાં જઈ લે જ મુયા આવું ઘેર તાન આ મારું 500 પાટણ હા